20 વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો છે. અભ્યાસ કરતી દીકરી હતી અને એના કુટુંબનો આધાર પણ ગણી શકાય. જે ઘટના બની ખૂબ દુઃખદ ઘટના છે. આવું કોઈ સાથે ન બનવું જોઈએ. અને આપ જે કહો છે કે બેફામ ડમ્પર રાજકોટને હું તો એમ સમજું છું કે લગભગ નેશનલ હાઈવે ઉપર સિટીમાં બધે આ જ પરિસ્થિતિ છે અને ખરેખર આને કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે. એના માટે આરટીઓ તંત્રે જાગૃત થવું જોઈએ અને શહેરમાં હોય તો ટ્રાફિક પોલીસે એના માટે કડક એક્શન લેવા જોઈએ, જેથી કરીને અત્યારના સમયમાં શહેરમાં ખૂબ ટ્રાફિક વાહન વધી ગયા છે, વસ્તી વધી ગઈ છે, બધા લોકોને શહેર તરફ આવવું છે, એની પણ ભીડ હોય છે અને સ્કૂલ કોલેજના જે ટાઈમ હોય છે ત્યારે પણ આ બધા બેફામ વાહનો ચાલતા હોય. ખરેખર આવા ભારવાહક વાહનોને સિટીમાં આવવાની મનાઈ હોય છે, છતાં કોઈને કોઈ એન કે એન પ્રકારે આવે છે જે કોઈ વાટકી વ્યવહાર કરતા હોય, પણ એ જોખમી છે. આજે એ કોઈની દીકરી ગઈ, કાલે કોઈ બીજું, અને આવી યુવા વયે આવા અકાળે અવસાન થાય એ ખૂબ નિંદનીય છે અને દુઃખદ બાબત છે. આ ન થવો જોઈએ એવો મારો સ્પષ્ટ મત છે. વધારામાં એવું કહું છું કે આ જ ડમ્ફરો છે એ હાઈવે ઉપર પણ ખૂબ સ્પીડમાં, દાખલા તરીકે તમે ચોટીલાથી લીંબડી કે અમદાવાદ વચ્ચે જોશો તો બેફામ ચાલતા હોય છે. ક્યાંક એમાં પોલીસ લખેલો હોય, ક્યાંક કોઈકનું બીજાનું નામ લખેલું હોય અને એને આરટીઓવાળા બેફામ ચલાવવા દે, રોકતા નથી. ક્યારે રોકે? માત્ર જે દિવસે ડ્રાઈવ રાખી હોય ત્યારે. અને એ ડ્રાઈવ રાખે છે તે એક દિવસ પૂરતું થાય છે, પછી બીજે દિવસથી એનું પણ સંગઠન હોય, એની પણ કેપેસિટી હોય. અવેરનેસનો અભાવ છે. બીજું પેલું જે સ્મશાન વૈરાગ્ય જેવી વાત છે. જો તમે સ્મશાન હોય તો બધા દુઃખી એવું લાગે, અને જો તમે પિક્ચર જોવા જતા હોય તો એમ થાય કે દુનિયા આખી સુખી છે. હોસ્પિટલે જાઓ એટલે તમારા ચહેરા ઉપર ભાવ તરત પ્રગટે કે બધા બીમાર છે. એટલે આ જે બનાવ બને ત્યારે થોડા દિવસ તંત્ર કે જે કોઈ અધિકારી કે જાગૃત થાય, ન્યૂઝવાળા, તમારા જે મીડિયાવાળા એનું સ્પોટ ઉપર અભિપ્રાય આપે, એનું ઇન્ટરવ્યૂ લે, પણ પછી બીજે ત્રીજે દિવસે બધા જ લોકો ભૂલી જાય. વેદના માત્ર જેના ઘરના ગુમાવે એની વેદના રહી જાય છે જિંદગીભરને, એની કોઈ જવાબદારી કોઈ કશું હોતી નથી. વીમા કંપનીઓ પણ ઘણી વખત હાથ ઊંચા કરી દે છે, અથવા તો એનો જે પૂરતો વીમાના કાગળ ન હોય અથવા વીમો ભરેલો ન ત્યારે પણ મુશ્કેલીઓ થાય છે. આ તંત્ર નિવારવા માટે આરટીઓએ ખાસ અને પોલીસ ડિપાર્ટમેન્ટે ખરેખર આને માનવીય અભિગમ રાખી અને કોઈની કિંમતી જિંદગી અસ્ત ન થાય એના માટે કડક પગલાં ભરવા એવી હું વિનંતી કરું છું બંને ડિપાર્ટમેન્ટ. ક્યારેક આ મોબાઈલ ચાલુ હોય ને સ્પીડમાં જતા હોય એના હિસાબે પણ ધ્યાન ન થાય. ઓચિંતાના કોઈ ગાય ઢોરા એ પણ ખૂબ નુકસાન થતું હોય છે. અને ઘણીવાર જે રોડ તૂટે છે એના કારણો એ હોય કે જે કેપેસિટી કરતાં વધારે વજન લઈને ફરતા ડમ્પર બેફામ એના હિસાબે થાય છે. અને આટલું વજન ભરેલું હોય, ઓચિંતાનું કોઈ આડું ઉતરું, આપણા જે હાઈવે છે એ એટલા બધા ચોક્કસ નથી ફોરેનની જેમ કે ફેન્સિંગ મારેલું, કોઈ ઢોર ઢાખર આડું ના આવે,